શેઠી મારે પૈસા નહીં આલતો સીધો સીડીએ કેવો હે શેઠ તો હમે કર ઓય નાવા દે મારા બેટો તડકો ઘણો પડે છે લાગે સીડી માં લેવા જાવું પડશે હવે તો ઓ શેઠ કેમ છો રેડી છો એમ મોળા બોલો થોડા શેઠ તો તમે તઈ ભરો અમે છે ને જી તમે શેઠ ભરવાનો મો તો ભિખારી છે ભરવો કેમ ભિખારી અલા તમને ખેતરમાં ભાગે રાખ્યા તોય તમે હોર રાખવા નથી આવતા તો જો છો તમે અલ્યા હમણે તો માર શું કેવું શેઠ હા શું કે એમાં એવું હતું શેઠ કે મારે હગાવાલા માં ને એક જણો બીમાર હતો એટલે એને દવાખાને 4-5 દિવસથી લઈને જાવ છો અને એક કામ કરશો તમે મારું શું કામ આજ 1000-1500 રૂપિયા નહીં જુદા સીધા 1.5 લાખ જોઈએ છે આ 1.5 લાખ એટલે 1.5 લાખ તો મારા ભાઈને નહીં આલ્યા મારા હગા ભાઈને તને 1.5 લાખ આલું તો તમારે યારું દે અલ્યા પણ મારે જરૂરિયાત હતી થોડી નથી આલવા દે અલ્યા પણ મારે ને એ દવાખાને આલવા અરે નથી આલવા અલ્યા તમે તો નહીં માનો આ ચૂકો અલા નથી આલવા અલા આલોંદ્રા આવે તમારા પગ દબાવો લ્યા એક વાર પગ દબાવશે ને તો એ હું તને એક હે ને 2 રૂપિયા પરી ખાવા નહીં આવે અલ્યા ભાઈ પગે પડું હવે તો આલો રા પગે પડ તોય નહીં આલો અને તું મારા આમો જ્યુસ ને ઠંડા લેવી મિલશે તોય નહીં આલો હવે તો આલો રા લો હે હવે તો આલો રા તો આ આલો હા લે આલિયા આલિયા ને વરે આલો આલોંદ્રા આલા શેઠ એમ શું કરો આલોંદ્રા આલો દુએ પૈસા દવાખાને પૈસા દુએ આલોંદ્રા લાગે તો પૈસા મેં લેવા મત આય જા સંતો નાખવાનું નથી એના કરતી તો બીજું લાવ તો સારું આયો ભાડો પૈસા માંગવા જા તો રે હવે મત રો ઘેટા તો ભડે રોવે છે ઠંડ નથી પડતી મને આસુમાં આવે તો જો રોવે છે જીગર અલ્યા મને લેવે મને રમવું આવે છે તો ઘેટા દાવ છો રોવે રે આ ઉભો તા તને પૈસા આલો છો આખો બંધ કરીને જોવા તું ધાતા રે ને કે હું પૈસા નહીં આલો સોનો રે બિસ્કુટ લઈ આલો પડી ગયા લઈ આલો હે કે ચોટી બોધો પૈસા તો કદી નહીં આલું હું બે હોય હું શું કરું ભલે બોલાવી પોલીસ હું તો પૈસા નહીં આલું હો સારું વડો તમે મને પૈસા નહીં આલો ને તો હવે મારે આજથી ઢલું કરવું છે તમારી અને બીજો કોઈ ભાગીઓ આવતો છે ને એને નહીં આવવા દઉં મતાલો પૈસા ભલે પણ ભોડરા લાવી છે એના ધંધો કોઈ હાલે ન હવે તમે ચૂપચાપ બેઠા રહો હવે અમાર ખેતરમાં ભોડના રોજ આવે પણ તું જ ભોડ જાવ છે બાદરી ખાઈ જાય છે કામ હાસી વાત છે ભોડ દેવા જીને ચોથી ની રહે હા બાળો હે ઓબડે મંગાવી હા અલા કેટલા દિવસ થઈ ગયા કોઈ ઉપારી મળતી નહીં કોઈ ચોરી કરવા હતા ને શું કરવાનું આમ તો જીવ ઘરનું પૂરું કરવાનું તો પછી શું કરો હવે તમે કોઈ કરો જીયા ગમે ત્યાંથી કોઈ ઉપારી લાવો હમણાં 4 ગળેથી હાથમાં ગબર ખણાવે છે જીવ હગવો પડે ને બરોબર નાખવા સબર રખો સબ કા ફલ મીઠા હોતા હે પણ કેટલી ખબર રાખવાની પણ કેટલા દાડે રાખો પણ આવશે પોસ્ટ દાડેથી આપણે હવે બેઠા છે શું કરવાનું પણ આવશે કોણ આવે અલ્લા આવે થી અલ્લા આવશે કો ચિયો છે આપણે ગમ ના ચિયો ગમ ના લાગે આ તો પેલા ગટોદીન ભાજી નથી ઈ છે આ ભજીયા કટુજી ને જમશો તમે ખાઈ લે તમે રેડી આ રહ્યો રેડી તમે પેલા ગટોદીન ભાજી નથી હા ઈ આગે હા બોલાડે શું કામ શું કમો તો હવે તમને ખોપારી દેવા આવ્યો इसमें राजा फरका मारा भगवान आयो बोलावड़े શું કામ હતું મે કીધું તો સબર રાખો સબર હવે એવું છે આ બોલો ત્યાં ગટુજી રે ને ગટુજી હા ગટુ તમે પાવો ઓય પાવો ઈ હા બોલાડે શું કામ હતું ઈ બાજુ મારે દવાખાનાનું ફોર્મ પડ્યું હતું હા એને મને 1.5 લાખ રૂપિયા ના આલ્યા પૈસા વાજેરા શું કરવા તમારે 1.5 લાખ આટલા બધા હા 1.5 લાખ ઈ તો અમાર કુટુંબમાં એક જણો મોદો હતો ને બીમાર છે શું થયું એને એક કિડની જતી રહી લગાડશો તમે લાજુ નહીં ના નહીં કિડની જતી રહી હા और काटो तो કિડની
ને તો હવે શું કરું હુપારી આલ્યું છે હા હુપારી તમે હોપારી હાલવા આવ્યા છે હા એવું એમ એટલે અમારે શું કરવાનું હાવ પટાઈ નાખવાના એટલે ગટુદીન શું કરવાનું એમ પટાઈ નાખવાના હાવ હા પટાઈ નાખવાના હા ગટુજી મારી નાખવાના હા એટલે હાવ પટાઈ નાખવાના ના હા મારવાના નહીં હાવ તો મને ન મારવાના હોય તમે શું વાત કરો ભલા આદમી ખાલી હાથ પગ ભગવાન આડી ખાલી હાથ પગ ભગવાન એટલે એને ગરમી જડી જાય થોડી ગરમી ઉતારો કેવી રીતે ભગવાન લાખ રૂપિયા ખર્ચા થાય એવો 50,000 થાય એમ કે 10,000 5,000 માં ચેવા બોલે એડે કેટલો ભાગવો છે તમારે જેટલો ભાગવો એટલો ભાગ મેં કીધું ઈ તમે કામ તો કરો કોણ હોવા થઈ જાય તમારે ફળ પડતા પડતા તમારું કામ તો થઈ જાય છે પૂરો તમે વિશ્વાસ રાખો પણ તમને અમારે ખબર છે ભાવની ભાવની તમે પોત દો વધારે લેતા હશો વધારે 5,000 નહીં તમે તો હવે 15,000 20,000 નો ભાવ છોડો 50,000 લાખ રૂપિયા છોડો હવે તો સીધું 1.5 લાખ આટલા બધા પૈસા તો હોત ને ભાઈ તો આટલા બધા તો મારે શેઠાઈ મને નહીં આલ્યા ઈ તો અમાર કો ભાળવાનો નહીં ભાઈઓ આલો પડે પૈસા અમાર કો ભાળવાનો નહીં દીધો પણ અલા થોડા તો ભાઈ માપે રાખો માપે તો નહીં રહી માપે નહીં તમે રિએક્શન કર્યું નહીં તો મને હસવું આવે છે શું કરું લે તમે તે રિએક્શન કરતા નહીં કરતા બરસ તમાર દોત દેખાય છે રિએક્શન કરતા નહીં આવડતો અમે પૂછ્યું બરસ તો કરે ના અમે પૂછ્યું 1.5 લાખ કે પૂછ્યું 1.5 લાખ કે હા શું ભલા આદમી તમે આમ કરો છો તો પેલા અમારા ભાવમાંથી 1 રૂપિયો ઓછો થવાનો નહીં તમને કીધું પહેલા વાત તો પેલા તમે ને પેલા તમે કોમ કરો ને આ ફોન રાખો પેલા તમે કેટલાનો છે આ ફોન હશે 15,000 નો 10,000 નો 15,000 ફૂટેલો ફોન કે 10-15,000 નો અલે આટલો ફૂટેલો ફોન તો 10-15,000 ના હોય તો શું કરવાનું તમારે 2,000 તમારા ફોન નું શું કરવાનું મારા ફોન તમે ને તમારા પાસે રાખો હું પૈસા લઈને આવું ને બોના તરીકે રાખે એમ હા બોના તારીખે ફોન તો રાખો લો તમારા પાસે રાખો ફોન તમારે રાખવાનો તમે અમે પેલા કોમ બેઠાશો પણ પછી તમે મને પૈસા આલશો તારે હા અરે પૈસા આલીને તમારો ફોન લીધા બસ ગટુદીને હાલ દાવ કે હોદે હાલે જ દાવું પડશે હાલ દાવ એની ગરમી વધારે ચડી મુળગત નહીં પડાઈ નાખવા ના મૂળગા નહીં પટાબા ઠંડો કરી નાખો ઠંડો થોડો એમ ગરમી વધારે ચડી થોડો ઠંડો કરી નાખો ઠંડો કરો બરાબર નો રેડી આ કોમ કર દો રેડી કોમ થઈ જશે રેડી જો હવે આપણે તો ભાગ લાગી હશે 1.5 લાખ રૂપિયા 10,000 ની 50 આપણે ભાવ શું છે પોસ્ટ 2,000 સીધો 1.5 લાખ નું ભરાય છે ચોકતી પડતા માલા માલ મેં કીધું ને સબ્ર રાખો સબ્ર કા ફલ મીઠા હોતા હે કેટલા 75 આવશે ને આટલા આવશે આરામ હા આટલા આવશે રેડ હવે વિડા કરવી નહીં હેડો ફટાફટ ગટુ દો હેડ ફોન આવી ગયો ફોન એ લખી લીજો ફોન નતો ખલી જો હા પણ આપણા ફોન ને શું કરવું ખોટા કામનો શોખ પડ્યો લાઈન ફોટા પાડો અરે રે એને મારો વિડિયો ઉતારતો રેડી તમે મારે હું વિડિયો ઉતારશું રેડ શું છે શું કહો છો તમારો હેડે બા હેડતા વાત કરશે આપણે ભેગા નથી જાવું તો એક જો પ્લાન બનાવીને હોય લા રેડી ભેગું નહીં જાવ પહેલા તમે પાછી મેં જાઉં રેડી ગટુ એકલા જ નહીં કે બીજા કોઈ જ નહીં તમાર ધોકો નથી તમાર પાસે ગટુ ભાઈ પોલીસ બીજા જ નહીં મરાવી છે ના હોય તમે જો ને મને બોલાવતો અમે તો પહેલ બોલાવ તમે આ તો વિડિયો ઉતારવો પડશે ઈ તો સાવશે પસરા બસ છેલ્લા બી ભેગા થશે તમે ત્યાં રેડી તો મો દાવ હાલ જો તમે સારું હેડે તા જો શીખ એ બોલે હશે ચોકણ કોણ આ ગટુથી એના ક્ષેત્રે બેઠો છે અને ક્ષેત્ર એમ તો ક્ષેત્ર તો ક્ષેત્ર છે હવે શું કરવું ચાલે જવું પડશે આવું આપણે જો બાઈક બીજો છે ગાડી છે અરે રે તો બેઠા આવો ગટુથી હા બોડરાન બચ્ચા બોડરા બચ્ચું જાણ કે થવાય હમણાં પાછા ઈ બોડરો રેડો એનું બચ્ચું જતી આવ્યું મારું તમે જેમ નામ પાડ્યું મારું જેમ નામ પાડ્યું હા જેમ આયા તા કોમ થી આવ્યો શું કામ થી આયા વાત હમણી કે તમે બહુ ડોન ને દાદાગીરી કરવા મળ્યા છો દાદા થઈ ગયા છો તો વાત હમણી છે એમ કહું તો અબડી તો કે અમારો કોઈ ના આવે મારો ને ઓલાનો મંગાવી અહીંયાનો કોઈ ના આવે કોઈને ના આવે આ કોણ ફાટી જાય મારા હોમો એવું એમ હા એવું તમે શું કરો છો કોઈ ના આવે મારું તમારું કોઈ તમે ના ધંધો શું કરો છો ધંધો બાદરી વાટવાની દાદા થઈને બાજરી વાડે હે હે દાદા થઈને બાજરી વાડો ના મારો ભાજ્યો હતો પણ ઈને 1.5 લાખ રૂપિયા જોઈતા હતા ચિયો ભાજ્યો ભાજ્યો હતો હે હવે 1.5 લાખ રૂપિયા જોઈતા હતા મને કે આવે 1.5 છે લાખ પોઈન્ટ પર વાત આવે છે તમે ચલાવો હે શું હતો બોલો બતા નથી હમણે સાહેબ બોલો આગળ બોલો એમ કહો છો ઉભારો બોલો આગળ બોલો એમ કહો છો અલ્યા થાપજાની છોકરી લાગે છે આ સોરી ભૂલ થઈ ગઈ બસ હવે આગળ બોલતા હોય હેને ભજન મેં કીધું એમ કે ના ભજ્યો માર પાસે પેલો મેં નહીં કીધું એમ કે મારે ઓલા પૈસા જોઈએ 1.5 લાખ રૂપિયા મેં કીધું 1.5 લાખ તો મેં મારા ભાઈને નહીં આલ્યા તો તને શું લેવા આલું ચિયો તમાર ભાજ્યો હે તમાર ભાજ્યો ચિયો ભાજ્યો ભાજ્યા નથી ઓળખતા ઓળખતો નહીં કો તો ઓળખું કે ભાજ્યો શિવો ચિયો હા હા આવી છે પોઈન્ટ ઉપર વાત આવે છે આવી ગઈ શિવો ભાભો
શું બાબો કેવું નામ છે હસો નહીં તો અમાર ગામનો છે મસ્કરી જેવું ઉડાડવા પડતી કર્યો હમણાં પાછી એક. એ નામ હસડે આવે છે મને તમારી ઈ ખાલી પાવે છે હા. હા બાકી અમાર ગામનો છે ઈ તો ઓય બેઠો બેઠો ભોડરે દઉં ના ઘીટા દઉં રોયો ઘેટા જાય ને હમણાં પા બોર્ડર કરતા મને થાપાય હમણાં ઓ ભાઈ ઘીટા દઉં રોયો હે હા. ઘેટા દાવ કરતા હે એણે જ મને ઉપારી આલ છે લે એ તલવાર ના તોડી તને નાખે તને પટાવા આવ્યો છે લે શું કરશે બોલે એ એણે અમાર ગામનો સીઓ છે એણે જ મને ઉપારી આલ છે બોલ આખા ગામ ને ડોન છું ડોનો તો તારા ઘરનો હોય તો કોઈ ફરક નહીં પડે પાછો તું શું કરશે બો એટલે તને પટાવા આવ્યો છે લે એ મને પટાવશે તું ઓય હે તને પટાવા આવ્યો છે લે તને બોલ તને પટાવા આવ્યો છે તું એને ઘણું ઘરમાં તને પટાવા ધોકો મળે અરે મારો ધોકો તલવાર તારી તલવાર તને પટાઈ દે ગળેથી તો પકડ્યા તારું તો થાય તારું મારો ધોકો લે આ મારું મોતીનું બલાદરા